જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે। આજે અમે અહીંયા અમદાવાદમાં ટેબડી ગામે અહીંયા આવેલા છીએ અને આજે એક રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, જે ભાઈ બહેનનો જે પવિત્ર તહેવાર ગણવામાં આવે છે। અને આજે તમે જોઈ રહ્યા છો કે આજના ટાઈમ પર અહીંયા ગાયોનું કેટલું દાન કરવામાં આવે છે। અને આજે પબ્લિક બી તમને હું બતાવી શકું છું કે આજે જોઈ લો કે આજે કેટલી પબ્લિક આવી રહી છે, તમને થોડો આઈડિયા આવી જશે। અને આજે લોકો એક મૂંગા પ્રાણીઓને, આ ગાયો છે, અત્યારે ગાયોનું બી કેટલું દાન કરવામાં આવી રહ્યું છે, તમે જોઈ શકો છો, બરાબર। અને આજે અહીંયા દર્શન કરવા આવ્યા હતા, એટલે જેવી રીતે અમે બી અહીંયા કરીએ છીએ એવી રીતે અમે બી તમને ઈચ્છીએ છીએ કે તમે આવી મૂંગા પ્રાણીઓ જે છે, ગાય છે, વાંદરા છે, તમે એ લોકોને બી આવા ટાઈમ પર સારું કામ કરીને એમનું ભરણ પોષણ બી તમે કરી શકો છો। તમે જોઈ રહ્યા છો અત્યારે ગાયો છે, અત્યારે બધા જો નાખી રહ્યા છે અને પબ્લિક બી આવતી જતી રહી છે, બરાબર। અમારી એક રિક્વેસ્ટ છે અને તમને એ કહેવા માગીએ છીએ કે આ રક્ષાબંધન એ આપણો પવિત્ર તહેવાર છે, તો અમે એક જ તમારાથી એક વિનંતી કરવા માગી રહ્યા છે કે આવા ટાઈમ પર તમે ગાય માટે અને કોઈ બી અધરવાઇઝ મૂંગા પ્રાણી છે, તમે એમને બી સાથ સહકાર આપો અને એમને બી જેટલું બને તમે તમારા તરફથી દાન કરો। અને દાન કરીને આગળ તમે એમને એક માણસ છે, જેવી રીતે એક માણસ છે, એ માણસને કહી શકે છે કે ભાઈ ભૂખ લાગી છે, બટ એક મૂંગા પ્રાણી છે એ કોને કહી શકે? તો એમની તકલીફ આપણે બી સમજવી જોઈએ અને આપણે એમને સાથ સહકાર આપવો જોઈએ। અમે ઈચ્છીએ છીએ કે તમે એમને બી સાથ સહકાર આપો અને આગળ વધો, એમને એક તકલીફ સમજો અને એમને બી એક આપણે મદદ કરવી જોઈએ કે જેથી કરીને એ આપણે અહીંયા જે થઈ રહ્યું છે, તો અમે બી એક જ આશા રાખીએ છીએ કે જેવી રીતે આ મૂંગા પ્રાણી છે તો તમે એમને બી આવી રીતે સેવા કરી શકો છો। આજે હું તમને બતાવી રહ્યો છું, તમે આ જોઈ શકો છો કે અત્યારે લોકો કેટલું ગાય માતા માટે એ કરી રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો કે ગાય માતા આપણા ગુજરાતમાં એક ગાયને આપણે મા તરીકે પૂજીએ છીએ અને ગાયનું આપણે કહેવાય કે આપણે એને 33 કે એવા કરોડ દેવી દેવતાઓ છે, તો આપણે એને મા તરીકે આપણે પૂછીએ છીએ, જે આપણી જગતજનની મા છે। તો અમે આશા રાખીએ છીએ કે ગાય માતાને જેટલું બને તમે એટલું દાન કરી શકો છો અને જે તમારાથી થાય, ફૂલ નહીં તો ફૂલની પાકડી, તો કૃપા કરીને તમે ગાય માતાને, તમે ગાય છે, કોઈ બી મૂંગા પ્રાણી છે, તમે એમના માટે દાન કરો। અને આજે ગાય માતા અહીંયા તમે જોઈ રહ્યા છો, અત્યારે લોકો કેટલું એમને દાન પૂન કરી રહ્યા છે અને એમને ખવડાવી રહ્યા છે, તો અમે એવી આશા રાખીએ છીએ કે તમે આ વસ્તુ કરી શકો છો। આજ હું અને મારું પરિવાર લઈને હું આવ્યો છું, મારી ફેમિલી લઈને આવ્યો છું। મારા વાઈફ છે એક હેન્ડીકેપ છે, ડિસેબિલિટી છે, બટ અમારી ઈચ્છા એવી છે કે જે રીતે આ તમારો સાથ સહકાર અમને મળતો રહેશે અને આગળ કંઈક કરતા રહીશું, તો અમારે કંઈક કરીને લોકો માટે બી એવું કંઈક કરવું છે કે જેથી અમે કંઈક તમારા સાથ સહકારથી તો અમે લોકોનું કંઈક કરી શકશું। મૂંગા પ્રાણીને બી આવી રીતે અમે એક સાથ સહકાર થ્રુ એમની મદદ બી કરી શકીશું। જે રોડ ઉપર ચાલતી ફીરતી ગાયો છે, તો એમના માટે બી અમે થોડો સાથ સહકાર કરીશું, બરાબર। તો તમારો બસ સાથ સહકાર અમને જોઈએ છે। જો તમારો સાથ સહકાર અમને મળતો રહેશે તો અમે એમના માટે, કોઈ મૂંગા પ્રાણી છે એમના માટે બી અમારે કંઈક કરવું છે, તમારા સાથ સહકાર અમને આપશો તો બહુ સારું છે। બસ મારે બીજું કંઈ કહેવું નથી। અને આજે અમે ટેબડી ગામે આવેલા છીએ, તો ટેબડી ગામે તમે જોઈ રહ્યા છો કે અંદર આપણે ટેબડી ગામમાં આવવું હોય તો ટેબડી ગામમાં આપણે દાસ્તાન સર્કલ, અમદાવાદમાં દાસ્તાન સર્કલ છે, રિંગ રોડની અંદર તમે આવશો ત્યારે તમને ટેબડી ગામ તમને જોવા મળશે। ત્યાં આગળ હનુમાન દાદાનું મંદિર છે, જે આજે પબ્લિક તમે જોઈ રહ્યા છો કે આજે કેટલી પબ્લિક છે, તમે જોઈ શકો છો આજે। અને પાછળ બી કેટલી ગાડીઓ ઊભી છે, તમે અંદાજો મારી શકો છો। અત્યારે તમને જોવા મળશે કે સેવા માટે અત્યારે કેટલા લોકો અહીંયા આવી રહ્યા છે, અંદાજો મારી શકો છો। અને જેને બી આવવું હોય તો તમે શ્યોર અહીંયા આવી શકો છો ટેબડી ગામે, બરાબર। અમે બીજું કંઈ ઈચ્છતા નથી, બસ અમે તમારા જેવા, તમારે સપોર્ટવાળા અમે આગળ કંઈક આવા પ્રાણીઓને અમે એક હેલ્પ કરી શકીએ એવી અમે આશા રાખીએ છીએ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે। પછી મળીશું, બાય બાય।